अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आज तारीख 24/12/2020 वार गुरुवार। आज આપણે ધોરણ 5 ગણિત વિષયમાં પુનરાવર્તનમાં આગળ વધીશું। તમને ખબર છે કે આપણી પરીક્ષા 29/12/2020ના રોજથી શરૂ થઈ રહી છે। તેમાં ગણિત વિષયની પરીક્ષા 31/12/2020ના રોજ છે। એના પહેલાંના તાસમાં આપણે પ્રકરણ નંબર 8 નકશા આલેખનમાં પુનરાવર્તન જોઈ ગયા હતા, બરાબર। એમાં આપણે નકશા પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના એ સમજ્યા હતા। હવે આપણે આજે પુનરાવર્તનનો બીજો ભાગ જોઈશું। ચાલો, તો શું કીધું છે? નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નોના જવાબ આપો। અહીં સભાગૃહનો નકશો આપેલો છે આખો। તો જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નના જવાબ આપો, બરાબર। તો ચાલો, સૌથી પહેલાં ક્ષેત્રફળ એટલે કે તમને ખબર છે કે જે તે આકારે રોકેલી જગ્યા। તો અહીં બગીચા, તો બગીચામાં 1 સેમીનો એક ખાનો છે, તો 1 2 3 4, તો 4 સેમીનો વર્ગ એટલે કે ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે। પણ અહીં 1 સેમી બરાબર 3 મીટર આપેલા છે। 1 સેમી બરાબર 3 મીટર, તો 4 સેમી બરાબર કેટલા મીટર આવશે? 4 તાલી 12 મીટર। સમજ પડે છે ને? આવી રીતે તમે કોઈ પણ આકાર આપેલું હોય તો એના ખાના ગણીને એનું ક્ષેત્રફળ શોધી શકો છો, જે આપણે આગળ પણ શીખી ગયા છે। ચાલો, તો એના ખાના ગણીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 ખાના છે। તો અહીં 1 સેમી બરાબર 3 મીટર, તો 12 સેમી બરાબર કેટલા મીટર આવશે? 12 તાલી 36 ચોરસ મીટર। આપણે મીટરમાં ફેરવી દીધું અને ક્ષેત્રફળ છે એટલે ચોરસ। ચલો બીજું જોઈએ, ખંડનું ક્ષેત્રફળ। ખંડનું ક્ષેત્રફળ એટલે ખંડના કુલ કેટલા ખાના છે એ ગણી લઈએ। 1 2 3 4 5 6, 6 ખાના છે। 1 સેમી બરાબર 3 મીટર, તો 6 સેમી બરાબર કેટલા મીટર આવશે? 18 ચોરસ મીટર। ચોરસ કેમ? કારણ કે ક્ષેત્રફળ છે। સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ, પાર્કિંગનું ક્ષેત્રફળ। પાર્કિંગ એટલે કે આ પાર્કિંગના કેટલા ખાના છે એ તમારે ગણવાના છે। ચાલો, તો પાર્કિંગના જે ખાના છે એ ગણો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, તો 1 સેમી બરાબર 3 મીટર, તો 16 સેમી બરાબર કેટલા મીટર આવશે? 16 તાલી 48 ચોરસ મીટર। સમજ પડે છે ને? ચાલો આગળ શું કીધું છે? કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? સૌથી ઓછું ક્ષેત્રફળ એટલે કે સૌથી ઓછા ખાના કોના છે? તો દેખીતી રીતે જ તમને લાગે છે કે અહીં સૌથી ઓછા ખાના આ ગેલેરીના છે। જો 3 જ ખાના છે, 1 2 અને 3, એટલે સૌથી ઓછા ખાના ગેલેરીના છે। તેથી ઓછું ક્ષેત્રફળ કોનું આવશે? તો સૌથી ઓછું ક્ષેત્રફળ આવશે ગેલેરીનું। સમજ પડી ને? આ આકૃતિ દોરીને એટલે કે જે તે ક્ષેત્રફળના ખાના દોરીને તમારે સવાલના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે। જરૂરી નથી કે આવી જ આકૃતિ પૂછાય, બરાબર ને? આના સિવાય બીજા આકારો પણ પૂછી શકાય। તો આવી રીતે જ ખાના ગણીને જે તે સ્કેલમાં આપેલું હોય એ મુજબ તમારે ક્ષેત્રફળ શોધવાનું રહેશે। સમજ પડી ને? ચાલો આગળ જોઈએ, આગળ શું કીધું છે?
નીચે શાળાને ઉપરથી જોતા કેવી રીતે દેખાશે તેનો નકશો અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે એનો નકશો આપેલ છે. બરાબર, તો તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને બે નકશા આપેલા છે કે શાળા ઉપરથી જોતા અને તેના વર્ગખંડ કેવા દેખાશે એનો નકશો તમને આપેલો છે. ચાલો, તો એના પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? જે બ્લેક છે બોર્ડ એની એકદમ સામે શું છે? તો બ્લેકબોર્ડની એકદમ સામે આવશે શું આવશે? ડિસ્પ્લે બોર્ડ. શું આવશે? ડિસ્પ્લે બોર્ડ. સમજ પડે છે ને? ચાલો બીજો સવાલ જોઈએ. નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે? નકશો 2 આવ્યો, એમાં દરવાજાની એકદમ સામે, બરાબર, એકદમ સામે શું આવેલું છે? તો શું આવશે? તો બારીઓ. બરાબર, આ બારી જે છે એ નકશા 2ની એકદમ સામે આવેલી છે. દેખાય છે ને? ચાલો આગળ જોઈએ. આ પહેલો નકશો છે ને શું કીધું છે? નકશા 1માં ધોરણ 3Bમાં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે? 3B. ચાલો, 3B આ બગીચો જોઈ શકશે? તો શું જવાબ આવશે? આ 3Bનો ક્લાસ છે ને અહીં બગીચો છે, તો દેખાશે? તો જવાબ આવશે હા. બરાબર, અહીંયાથી એમ આ જોઈ શકશે. ચાલો બીજો સવાલ. નકશા 1માં ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે? નકશા 1માં ધોરણ 5. ચાલો, સભા મેદાન, ધોરણ 5નો ક્લાસ અહીંયા છે ને સભા મેદાન અહીંયા છે, તો એ જોઈ શકશે? તો શું જવાબ આવશે? હા. સમજ પડે છે ને? ત્રીજો સવાલ. નકશા 1માં ધોરણ 3Aમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? 3Aમાં બેઠેલો વિદ્યાર્થી, 3A એટલે અહીંયા ક્લાસ છે ને રમતનું મેદાન અહીંયા છે, એટલે આ બિલ્ડિંગ વચ્ચે આવી જાય છે. 3B 4 ચોથો ધોરણ અને પહેલા ધોરણની બિલ્ડિંગ વચ્ચે આવી જાય છે, તો 3Aનો વિદ્યાર્થી જોઈ શકશે રમતનું મેદાન? તો શું જવાબ આવશે? ના, નહીં જોઈ શકશે. બરાબર ને? આના સિવાય બીજા સવાલ પણ પૂછાઈ શકે, તો તમારે સમજીને જ હા કે નામાં જવાબ લખવાનું રહેશે. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. ચાલો આગળ શું કીધું છે? અહીં ભારતનો નકશો આપેલો છે ને શું કીધું છે? કર્ણાટકની ટીમ બેંગાલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. કર્ણાટકની ટીમ ઉત્તર દિશા એટલે કે ઉપરની દિશા તરફ મુસાફરી કરે છે દિલ્હી સુધી પહોંચવા માટે. એટલે કે અહીં દિલ્હી સુધી એણે પહોંચવાનું છે. કર્ણાટકથી નીકળીને દિલ્હી સુધી પહોંચવાનું છે, તો તેઓ કયા કયા રાજ્યો પસાર કરવા પડે? એટલે કે કયા કયા રાજ્યો પરથી પસાર થવું પડશે? તો મહારાષ્ટ્ર આવશે, કર્ણાટક પછી મહારાષ્ટ્ર આવશે, પછી શું આવશે? મધ્યપ્રદેશ આવશે અને પછી ઉત્તર પ્રદેશ. બરાબર, તો કયા કયા રાજ્યો આવશે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. ચાલો બીજો સવાલ જોઈએ. જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે, તો તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થશે? તો જમ્મુ કાશ્મીર જે છે અહીંયા છે, બરાબર, તો એને ત્યાંથી દિલ્હી પહોંચવાનું છે, તો કયા કયા રાજ્ય આવશે? હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા. એટલે કયા કયા રાજ્ય લખીશું આપણે? હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા. સમજ પડે છે ને? ચાલો આગળનો સવાલ જોઈએ. જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો
તો જમ્મુ કાશ્મીરની ઉત્તર એટલે કે ઉપરની બાજુએ કોઈ રાજ્ય છે તો આપણે લખીશું ના. ચલો આગળનો સવાલ, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની પશ્ચિમે તો કોઈ રાજ્ય આવેલું છે? ના, નથી. એટલે આપણે શું લખીશું કે ના નથી. સમજ પડે છે ને? ચલો આગળનો સવાલ જોઈએ. નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિમી. આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? દિલ્હી એટલે કે અહીંયા આવ્યું. જયપુરથી કેટલું દૂર છે? તો તમે સ્કેલથી માપશો તે લગભગ 1.25 સેમી જેટલું આવશે. પણ અહીં 1 સેમી બરાબર જમીન પર 200 કિમી કીધું છે. તેથી આપણે લખી શકીએ કે અહીં 1 સેમી બરાબર 200 કિમી, તો 1.25 એટલે 200 ગુણ્યા 1.25 કરશો તો 250 આવશે. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? તો કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? તો આપણે અહીં નકશામાં જોઈશું તો નકશામાં આ મધ્યપ્રદેશ, આ જે મધ્યપ્રદેશ છે તે અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તેથી લખીશું મધ્યપ્રદેશ. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. રાજસ્થાનનું ક્ષેત્રફળ એટલે કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે? એટલે કે આ રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધુ છે? તો તે લગભગ આશરે આપણે કહી શકીએ કે તે લગભગ 7 ગણું વધારે આવશે. સમજ પડી ને? આમ નકશા પરથી કોઈ પણ સવાલ પૂછાઈ શકે તો તમારે સમજીને એના જવાબ લખવાના રહેશે. થેન્ક યુ.